તો આપણી પાસે અહીં દાખલો આપેલ છે. શું આપેલ છે? પહેલા રકમનું વાંચન કરીએ કે જો વર્ગમૂળમાં 1-99/2500 બરાબર 49 છેદમાં વર્ગમૂળમાં x હોય તો આપણે x નું મૂલ્ય કેટલું થાય તે શોધવાનું છે. તો પહેલા તો આપણી પાસે શું આપેલ છે? આ પ્રકારનો જ્યારે પણ દાખલો આપેલ હોય ત્યારે આ વર્ગમૂળ આપણે અહીંથી દૂર કરશું એટલે આ બાજુ વર્ગ થઈ જશે. તો પહેલા કઈ રીતથી રકમ આપેલ છે? વર્ગમૂળમાં કૌંસમાં 1-99/2500 કૌંસ પૂરો બરાબર 49 છેદમાં વર્ગમૂળમાં x. હવે આપણે આ વર્ગમૂળ છે તેને દૂર કરવાનું છે. તો આ વર્ગમૂળને દૂર કરશું એટલે આ બાજુ વર્ગ લાગુ પડશે. ઉદાહરણ તરીકે તમને દાખલા તરીકે આવી રીતે આપેલ હોય કે વર્ગમૂળમાં x બરાબર 4 આપેલ હોય તો આ વર્ગમૂળ આપણે દૂર કરીએ અહીંથી તો આ બાજુ x બરાબર તો કે 4 નો વર્ગ થઈ જાય. તો આવી રીતે આપણે આમાં કરશું તો કઈ રીતે આવશે? તો હવે 1-99/2500 બરાબર આ બાજુ અંશ અને છેદ બંને છે તો બંને ઉપર વર્ગ લાગશે એટલે કે 49 નો વર્ગ અને આ બાજુ તો કે વર્ગમૂળમાં x છે એનો વર્ગ અને અહીંથી તમે ડાયરેક્ટ આનું વર્ગમૂળ છે તે પણ દૂર કરી શકો. દાખલા તરીકે તમને એમ કે ભાઈ 4 નું વર્ગમૂળ કેટલું થાય અને પાછો એનો વર્ગ કેટલો થાય બરોબર. તો એને છે અહીંથી વર્ગ અને વર્ગમૂળ દૂર કરી દો એટલે આનો જવાબ ડાયરેક્ટ 4 આવીએ. એમ અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ છે તે દૂર થઈ જશે. આમાં કઈ રીતથી કરશો હવે? તો હવે બાદ બાકી તો 2500 એકું તો 2500 માઇનસ 99 અને છેદમાં શું આવશે તો કે 2500 બરાબર આ બાજુ તમે જો તો 49 નો વર્ગ તો 49 નો વર્ગ કેટલો થાય? તો 49 નો વર્ગ થશે 2401 એટલે કે 2400x અને આ બાજુ તો વર્ગમૂળ અને વર્ગ બંને દૂર થઈ ગયો તો શું વધ્યું તો કે x. હવે આ બાજુ તમે બાદ બાકી કરશો આમાં તો કેટલા વધશે તો કે 2500 માંથી 99 બાદ કરશો તો 2401 અને છેદમાં 2500 બરાબર 2401 છેદમાં x. જો જવાબ આપણે અહીંથી આવી ગયો છે બરાબર 2401 તમે અહીંથી દૂર કરી શકશો જેથી કરીને x બરાબર 2500 જવાબ આપણે મળે. પરંતુ આને પણ તમે ચોકડી ગુણાકાર આગળ તમારે ગણતરી કરી તો ચોકડી ગુણાકાર કરી શકશો. x નું મૂલ્ય શોધવાનું છે એટલે x બરાબર આ બંને રકમ છે એ અંશમાં આવશે અને x ની સાથે જે છે એ છેદમાં આવશે. તો 2401 એટલે કે 2401 ગુણ્યા 2500 છેદમાં 2401 તો અહીંથી અંશ અને છેદમાંથી 2401 દૂર થશે તો x બરાબર કેટલા આવશે તો કે x બરાબર આપણો જવાબ મળશે તે કેટલો મળશે તો x નું મૂલ્ય છે તે આપણને 2500 મળશે. તો અહીં દાખલો છે તે અહીં પૂર્ણ થાય છે.